વડોદરાના માંજલપુર વિસ્તારમાં મકાનની અંદર ટાઇલ્સનું કામ કરનાર દીકરીનું ટાઇલ્સ પડવાથી મોત થયું હતું. માંજલપુરના વુડ્સ વિલા બંગલોમાં કામ કરતા આ ઘટના બની હતી. બાળકીના માતા પિતા જ્યારે ટાઇલ્સનું કામ કરતા હતા ત્યારે ટાઇલ્સ બાળકી ઉપર પડી હતી. રીદિયા નીનામા નામની 10 મહિનાની બાળકીનું મૃત્યુ થતાં માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટના દરમિયાન સાઇટ પર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. દીકરીની સાથે એક બાળકને પણ ઈજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળ પરથી કોન્ટ્રાક્ટર ભાગી ગયા હતા. એવો આક્ષેપ પરિવારે કર્યો હતો કે દીકરીના પરિવારની માંગણી છે કે અમને ન્યાય મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી થવી જોઈએ. हाँ हमारी छोकरी શું નામ હતું? रिद्या કેટલા વર્ષની હતી? 10 महीना थी 10 મહિના. हाँ 10 महीना કેવી રીતે આ ઘટના બની? वो टाइल्स उभी હતી ને રમતલા टाइल्स પડી ગઈ ઉપર. કેવી રીતે ટાઇલ્સ પડી? टाइल्स કેવી રીતે એટલે આ ઉભી હતી ને પડી ગઈ ટાઇલ્સ છોકરા 10 ટાઇલ કેવી રીતે પડી ગઈ નહીં પડે ને 10 હાલ ટાઇલ હમણાં પોલીસ આવી છે. શું તમારી શું માંગ છે? શું કશું નહીં કીધું પોલીસે પોલીસે કશું નહીં હા કીધું? કઈ નહીં શું માંગે એટલે તમે પોલીસથી શું આશા રાખો છો? પોલીસથી શું આશા રાખો છો? તમને ન્યાય મળવું જોઈએ? હા ન્યાય મળવું જોઈએ. પોલીસ ફરિયાદ થવી જોઈએ? હા થવી જોઈએ પોલીસ. પોલીસ કાર્યવાહી કરી રહી છે ને? હા સબ કરી. મને બહુ બોલવું આવડતું નહીં ભાઈ. તમે ખોટા હેરાન ના કરજો. એમાં છે અમે હેરાન શું કરવાનું? તમે હેરાન કર્યું છે. ના ભાઈ આવો ને ભાઈ. હે? હા એક કહી દીધું એમને તમે લઈ લે તમારે જે લેવું હોય. હે? શું લઈ લો? તમે શું આપશો? એટલે એમને વિડીયો લઈ લો તમારે એમ પાસેથી. નહીં તો તમે કોન્ટ્રાક્ટ કરજો. તમારી જિમ્મેદારી છે. તમે જિમ્મેદારી જિમ્મેદાર નહીં ભાઈ. શું મારી જિમ્મેદારી છે? જે મારી જવાબદારી જે આવે છે ને હું કરીશ. શું કરીશું? જે બી યથાશક્તિ મારાથી જે થશે એ કરીશ. એટલે જે બી માણસે મારે આખી સાઈડ ઉપર એક પણ સેફટીના સાધન નહીં. હે? એ તો તમારી ભૂલ છે કે નહીં? એક પણ સેફટીના સાધન નહીં. એ તો ભૂલ છે ને સર. એક પણ સેફટીના સાધન નહીં એવું કહેવા માટે હે? છે સેફટીના સાધનો? બધા આનંદ છોકરા સેફટીના સાધનો છે કે નહીં? એ જવાબ તો આપો. જો આપો સેફટીના સાધનો છે. એટલા બને એટલા ઉપલબ્ધ કરાવી છે સાહેબ. સેફટીના સાધન જે બને એ એક પણ નેટ નહીં. એક પણ કંઈક નહીં. કોની હા માલિકાની કરું છું. સંજયભાઈ સંજયભાઈ કઈના રહેવાસી છે? અહીંયા છે હાલ હમણાં કઈ આગળ છે? અહીંયા જ છે એમને કામ તરીકે આવે છે. હવે સર આ સાઈડ ઉપર માંજલપુર સાઈડ ઉપર ઘટના બની છે. હવે 10 ટાઈસો ખુલ્લી કરીને મુકાઈ હતી અને બાળકી સૂતી હતી. હવે એવું કહેવા માંગે છે કે પવનથી પડી ગઈ, પણ 4x8ની ટાઈસ એક 60 થી 70 કિલોની ટાઈસ આવે એટલે 10 ટાઈસો હોય તો એનું વજન કેટલું, વેટ કેટલું થાય? તો પવનથી પડવાનું શક્યતા અનપોસિબલ, કે પવનથી પડે જ નહીં. 10 ટાઈસો એકદમથી ધક્કો મારે તો બી પડવાની. નાના છોકરાથી ધક્કો મારી 10 ટાઈસો પડે નહીં જ. બરાબર છે. એટલે આ લોકો એવું કહે છે કે પવનથી પડી ગઈ છે, પણ પવનથી ખરેખર 10 ટાઈસો નાના છોકરાથી ધક્કો વાગે જ નહીં. નિષ્કાળજી કહી રહ્યા છે બરાબર છે, પણ અમે મજૂરોને સાઈડ પર કામ કરવા એ લોકો લઈને આવ્યા છે. બરાબર, કામ ઉપર કરાઈ ગયા તો નાનું છોકરું તો જોડે જ રાખે ને, બાજુના રૂમમાં જ રાખે. અહીંયા મશીન ચાલતું એટલે બાજુના રૂમમાં જ ઊંઘાવે ને. બરાબર, છાયો હતો ત્યાં ઊંઘાડી દીધું. બરાબર છે, પણ જ્યાં 10 ટાઈસો પડી હતી એ કહે છે કે પવનથી પડી ગઈ, પણ પવનથી પડવાની અશક્યતા છે.